હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે માર્કેટિંગ મેનેજમેન્ટનું 4th યુનિટ સ્ટાર્ટ કરીશું. માર્કેટિંગમાં કેસ સ્ટડી. ક્લિયર? હવે કેસ સ્ટડી શું છે તો કે આજના લેક્ચરમાં આપણે કેસ સ્ટડીનો અર્થ અને એના લક્ષણોનો અભ્યાસ કરીશું. કેસ સ્ટડી કરવું, કોઈ પણ એક કેસ સ્ટડી કરવો એને કહેવાય કેસ સ્ટડી. હવે કેસ એટલે શું તો કે કોઈ પણ એક પરિસ્થિતિનો એકદમ ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરવો એને કેસ સ્ટડી આપણે કહી શકીએ. એમાં શું કરવામાં આવે છે કે સંચાલકો પોતાના એકમમાં કોઈ સમસ્યા હોય તો ભેગા મળી, એકથી વધુ લોકો સંચાલકો ભેગા મળી બધાના પોતપોતાના અભિપ્રાયો આપે છે અને છેવટે આ સમસ્યાના ઉકેલ માટેના ઉપાયો શોધવામાં આવે છે. હવે સંચાલકોના બધાના રિવ્યૂ લીધા પછી એ લોકો નિષ્ણાંતનો અભિપ્રાય લે છે અને છેવટે સંચાલકમાં કોઈ સમસ્યા હોય તો એના ઉકેલ માટે પ્રયત્ન કરે છે. એને આપણે કહીએ છીએ કેસ સ્ટડી. એક વિશ્લેષણાત્મક અભ્યાસ કહી શકાય. સમસ્યા શું છે એનું વિશ્લેષણ કરવામાં આવે, પછી વિવિધ દ્રષ્ટિએ એને વિચારવામાં આવે, પછી સંભવિત ઉકેલો કયા કયા છે એનો અભ્યાસ કરવામાં આવે, પછી નિષ્ણાંતોનો અભિપ્રાય લઈને છેવટનો ઉકેલ દર્શાવવાનો હોય. એટલે નિષ્ણાંતની સેવા પણ આમાં આવી જાય છે, એટલે ઉકેલ યોગ્ય હોઈ શકે. હવે વાત કરીએ કેસ સ્ટડીનો અર્થ અને લક્ષણો. પહેલો ક્વેશ્ચન આજે ભણશું. કેસ સ્ટડીનો ખ્યાલ આમ તો મેડિકલ સાયન્સમાંથી ઉતરી આવ્યો છે. ડૉક્ટર પાસે શારીરિક ફરિયાદો કરતા અનેક દર્દીઓ આવે અને તેમની શારીરિક તકલીફો દૂર કરવામાં આવેલા વિવિધ પ્રકારના ટેસ્ટ તથા શરૂ કરવામાં આવેલી ટ્રીટમેન્ટ વગેરે બાબતો એક કાગળ ઉપર નોંધવામાં આવે છે. અત્યારે આપણે ડૉક્ટર પાસે જઈએ તો શું થાય, એ વિવિધ સમસ્યાઓ આપણા વિવિધ ટેસ્ટ લે છે. શારીરિક સમસ્યા કોઈ તકલીફ હોય તો વિવિધ ટેસ્ટ કરાવીને પછી એ ટેસ્ટના ઉપરથી કરવામાં આવેલી ટ્રીટમેન્ટ વગેરે બાબતો એક કાગળ ઉપર નોંધવામાં આવે છે. આ કાગળ દર્દી માટે કેસ પેપર કહેવાય. આપણે કહીએ ને ડૉક્ટર પાસે જઈએ ત્યારે કેસ પેપર કઢાવવો પડે, તો આને કેસ પેપર તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી જ્યારે તે દર્દી ડૉક્ટર પાસે આવે ત્યારે તેણે આ કેસ પેપરની ફાઇલ સાથે લાવવાની હોય છે, કારણ કે અસંખ્ય દર્દીઓ હોય છે અને કોને કઈ તકલીફ છે અને કઈ ટ્રીટમેન્ટ ચાલુ કરી છે તે બધી જ બાબતોનો ડૉક્ટરને ખ્યાલ આવે તે માટે ડૉક્ટર કેસ પેપર જોઈ લે છે. ઘણા બધા દર્દીઓ આવે ત્યારે કયા દર્દીને કઈ ટ્રીટમેન્ટ આપી હતી વગેરે બાબતોને ડૉક્ટરને મોઢે ના હોય, એટલે કોને કઈ તકલીફ છે, કઈ ટ્રીટમેન્ટ ચાલુ કરી છે વગેરે બાબતો ડૉક્ટરને ખ્યાલ આવે એટલે એ કેસ પેપર જોઈને અંદાજ કાઢી લે છે. ક્લિયર? આમ ધંધાકીય એકમમાં પણ કોઈ ઘટના બને કે જટિલ પરિસ્થિતિ સર્જાય ત્યારે તેની સાથે સંકળાયેલા દરેક પરિબળોની નોંધ કરવામાં આવે છે અને તેમાં કર્મચારીઓ, યાંત્રિક બાબતો તથા પરિસ્થિતિ માટે જવાબદાર આંતરિક અને બાહ્ય પર્યાવરણને નોંધવામાં આવે છે. આ નોંધ એ ધંધાકીય એકમમાં ઉદ્ભવેલો કેસ કહી શકાય. જે બધી પરિબળો કઈ પરિસ્થિતિમાં કયા કર્મચારીઓ કઈ યાંત્રિક બાબતો હતી ત્યારે આ કેસ બન્યો હતો એને નોંધવામાં આવે છે અને એના માટે કયા આંતરિક અને બાહ્ય પરિબળો ત્યારે કામ કરતા હતા એ બધું જ નોંધવામાં આવે છે અને એ આખી નોંધને આપણે કેસ ગણી શકીએ. અને આ કેસના ઉકેલ માટે સંચાલકો વિવિધ પરિબળો વચ્ચેના આંતરસંબંધો તપાસે છે અને ધંધાકીય પ્રવૃત્તિ પર તેની અસર કેવી પડે છે તેનો વિશ્લેષણાત્મક અભ્યાસ કરે છે. આ અભ્યાસને અંતે સંચાલકો જે પરિસ્થિતિના ઉકેલ માટે વ્યૂહાત્મક નિર્ણયો લે છે. એટલે આમ તો મેડિકલ સાયન્સ ઉપરથી ખ્યાલ ઉતરી આવ્યો છે, પણ ધંધાકીય એકમમાં પણ કોઈ ઘટના બને ત્યારે જે કેસની નોંધ કરવામાં આવે છે એ કેસ ઉપરની અસર ધંધાકીય પ્રવૃત્તિ પર કેવી પડી છે એનો વિશ્લેષણાત્મક અભ્યાસ કરીને વિવિધ નિર્ણયો લેવામાં આવતા હોય છે. હવે કેસ સ્ટડી શું છે, વ્યાખ્યા જોઈએ તો કેસ સ્ટડી એટલે ચોક્કસ પરિસ્થિતિનો એક નિર્દેશ કરે છે. સામાન્ય રીતે કેસ એટલે વાસ્તવિક પરિસ્થિતિનું વર્ણન કે જે પડકાર, તક અને વ્યવસ્થાતંત્રની કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓએ સામનો કરેલો હોય તેવી કોઈ સમસ્યા કે પ્રશ્નો કે નિર્ણયોને સાંકળી લે છે. વ્યવસ્થાતંત્રની કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓના જૂથે સામનો કરેલ હોય એવી કોઈ પ્રશ્ન કે સમસ્યાની પરિસ્થિતિનું વર્ણન કરવું એને કહેવાય કેસ. એટલે કે કોઈ પણ પ્રોબ્લેમ આવે ત્યારે એના સંભવિત પરિણામો કયા પડ્યા,
પરિણામો કયા પડ્યા અને એની હવે ઉકેલ શું આવી શકે એના માટે નોંધણી કરવામાં આવે છે, પણ એ પરિસ્થિતિનું વર્ણન ડિટેલમાં લેખિતમાં હોય છે, એને આપણે કેસ કહેતા હોઈએ છીએ. કેસ સ્ટડી એ ચોક્કસ પરિસ્થિતિનો અભ્યાસ છે. વિવિધ નિષ્ણાંતોની વ્યાખ્યા જોઈએ તો કેસ વિશ્લેષણ એ સંપૂર્ણ વ્યવસ્થાતંત્રની અથવા તેના કોઈ વિભાગની ચોક્કસ સમયગાળા દરમિયાનની કામગીરીનું વિશ્લેષણ છે, જેના દ્વારા વ્યવસ્થાતંત્રનો ઇતિહાસ, આર્થિક અને બાહ્ય પર્યાવરણ, ઘટનાઓ તથા સંચાલકીય પરિસ્થિતિનો આજુબાજુ રહેલ સંજોગોની માહિતી મળે છે. આમાં ચોક્કસ સમયગાળો હોય છે, એટલે પર્ટિક્યુલર જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં જ કોઈ પરિસ્થિતિનું ઉદ્ભવી છે તો એ સમયગાળાનો જ અભ્યાસ કરવામાં આવે છે. એક સમયગાળાની કામગીરીનું વિશ્લેષણ કરવામાં આવે છે. એમાં વ્યવસ્થાતંત્રનો ઇતિહાસ, પછી એ સમયગાળા દરમિયાન આંતરિક અને બાહ્ય પર્યાવરણ કેવું હતું, કઈ કઈ ઘટનાઓ બની હતી અને સંચાલકીય પરિસ્થિતિ શું હતી, એ બધા જ સંજોગોનો માહિતી લેવામાં આવે છે. ધંધાકીય જગતમાં કેસ સ્ટડી એટલે ધંધાકીય વ્યવહારો દરમિયાન પેદા થયેલ જટિલ પરિસ્થિતિનો વિશ્લેષણાત્મક અભ્યાસ. વિશ્લેષણ કરવામાં આવે છે કારણ કે ઘણા બધા પાસાઓ સંકળાયેલા હોય એક પરિસ્થિતિ સાથે, એટલે બધાનું વિશ્લેષણ કરવાથી ક્યાં પ્રોબ્લેમ છે એ આઈડેન્ટિફાઈ થઈ શકે, એટલે વિશ્લેષણાત્મક અભ્યાસ છે. એ હેતુલક્ષી અભ્યાસ છે. એક વસ્તુ કે સંચાલનનો તમે કોઈ પણ પ્રશ્ન ભણતા હો ત્યારે લક્ષણો લખવામાં આવે તો આ એક લક્ષણ કમ્પલસરી હોય. સંચાલનની કોઈ પણ પ્રવૃત્તિ હેતુ વગરની હોતી નથી, એટલે એમ કહી શકીએ કે હેતુલક્ષી અભ્યાસ છે ને તમે લક્ષણો ભણશો એમાં મોસ્ટ ઓફ બીડીએમની કોઈ પણ બુકનો બીડીએમની કોઈ પણ સેમેસ્ટરની બુક લઈ લો, એમાં કોઈ પણ પ્રશ્ન ઉઠાવો જેમાં સંચાલનનો પ્રશ્ન હોય અને લાક્ષણિકતા હોય તો પહેલું કમ્પલસરી હેતુલક્ષી પ્રવૃત્તિ છે એ હશે, કારણ કે સંચાલનની પ્રવૃત્તિ હંમેશા પર્ટિક્યુલર હેતુ માટે પર્ટિક્યુલર ઉદ્દેશને ધ્યાનમાં રાખીને કરવામાં આવતી હોય છે. ધંધાકીય એકમમાં ઉત્પાદન, માર્કેટિંગ, નાણાકીય કે કર્મચારીલક્ષી ઉદ્ભવેલ જટિલ સમસ્યાઓનો વિવિધ દ્રષ્ટિકોણથી અભ્યાસ કરીને તેના ઉકેલના વિકલ્પો સૂચવવા એને કહેવાય કેસ વિશ્લેષણ. જટિલ સમસ્યાઓના વિવિધ દ્રષ્ટિકોણથી વિશ્લેષણાત્મક અભ્યાસ કરવામાં આવે અને તેના ઉકેલના પણ વિકલ્પો, એમ નહીં કોઈ એક ઉકેલ, 3-4 રીતે આ સમસ્યાનો ઉકેલ આવી શકે એમ છે, પછી નિષ્ણાંતના અભિપ્રાય મુજબ પર્ટિક્યુલર એક ઉકેલ સૂચવવામાં આવતો હોય છે. તેનો મૂળ હેતુ સંચાલકોને યોગ્ય નિર્ણય લેવા તરફ દોરી જવાનો છે. કેસ સ્ટડી એ ઉચ્ચ અધિકારીઓમાં એક સંચાલકીય કૌશલ્યનો વધારો કરે છે અને તે દ્વારા વ્યૂહાત્મક સંચાલનનો વિકાસ કરે છે. સંચાલક મંડળ હોય એનો પણ વિકાસ થાય છે, કારણ કે એક પર્ટિક્યુલર વિશ્લેષણાત્મક અભિગમ એનામાં કેળવાય છે. હવે વાત કરીએ કેસ સ્ટડીની લાક્ષણિકતાઓ, તો પહેલું જ મેં તમને કીધું એમ હેતુલક્ષી અભ્યાસ છે. એનો મુખ્ય હેતુ શું છે? કોઈ પણ સમસ્યા ઉદ્ભવી છે એનો ઉકેલ લાવવાનો છે અને આ સમસ્યા કે કેસ સ્ટડી કરીને વિશ્લેષણાત્મક અભ્યાસ કરવામાં આવે છે અને અભ્યાસના આધારે કઈ કઈ સમસ્યાઓ છે એનો ઉકેલ કયો કયો હોઈ શકે એ અંગે અભ્યાસ થાય છે, એટલે એક હેતુલક્ષી પ્રવૃત્તિ છે. બીજું છે વિશ્લેષણાત્મક અભિગમ હોય છે. આમાં વિવિધ કેસને ધ્યાનમાં રાખીને વિશ્લેષણાત્મક અભિગમ અપનાવવો પડે છે. ધંધાકીય એકમમાં ઉત્પાદન, નાણાકીય, માર્કેટિંગ કે કર્મચારીને લગતી કોઈ જટિલ સમસ્યા ઉદ્ભવી હોય ત્યારે તેના નિદાન માટે તે સમસ્યા સાથે સંકળાયેલ પરિબળોનું વિવિધ દ્રષ્ટિકોણથી વિશ્લેષણ કરવું પડે છે. કોઈ પણ સમસ્યા ઉદ્ભવી હોય ત્યારે એના ઉકેલ માટે કે એના નિદાન માટે સમસ્યા સાથે સંકળાયેલ બધા જ પરિબળોનું વિવિધ દ્રષ્ટિકોણથી વિશ્લેષણ કરવું જરૂરી બને છે અને આ વિશ્લેષણના આધારે તેની હકારાત્મક કે નકારાત્મક કઈ અસરો પડી છે એનો ખ્યાલ આવી શકે એટલા માટે. એટલે નાના નાના પાસાઓનો પણ અભ્યાસ કેસ સ્ટડીમાં કરવામાં આવતો હોય છે. એટલે જ અત્યારે સંચાલન મોસ્ટ ઓફ ઘણી કંપનીઓ કેસ સ્ટડી કરતી જ હોય છે. ત્રીજું લક્ષણ છે વિવિધ દ્રષ્ટિકોણથી અભ્યાસ. કોઈ પણ કેસનો વિવિધ દ્રષ્ટિકોણથી અભ્યાસ કરવો પડે, તેમાં પડતરનો દ્રષ્ટિકોણ, માનવીય દ્રષ્ટિકોણ, કઈ સમસ્યા ઉદ્ભવી છે એનામાં કયા કયા દ્રષ્ટિકોણથી તપાસીએ તો આપણે પર્ટિક્યુલર ઉકેલ મળી શકે. એટલે પડતરનો દ્રષ્ટિકોણ, માનવીય દ્રષ્ટિકોણ, વિકાસનો દ્રષ્ટિકોણ, મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, સંભવિત પડકારોનો દ્રષ્ટિકોણ, અંકુશલક્ષી દ્રષ્ટિકોણ વગેરેનો સમાવેશ
થઈ શકે છે। આ ઉપરાંત વિશ્લેષણકારનો હકારાત્મક કે નકારાત્મક દ્રષ્ટિકોણ હોય એ પણ મહત્વની ભૂમિકા ભજવે છે। દાખલા તરીકે એટલે ખાલી આ બધા પડતરનો કે વિકાસનો કે મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ નહીં, પણ જે વિશ્લેષણકાર છે, જે તપાસ કરનાર વ્યક્તિ છે, એનો હકારાત્મક કે નકારાત્મક દ્રષ્ટિકોણ પણ મહત્વનો ભાગ ભજવે છે। દાખલા તરીકે એમ કહી શકીએ એ ગ્લાસમાં થોડું પાણી હોય તો તેના માટે ઘણા એમ કહેશે કે આમાં થોડું જ પાણી છે, જ્યારે એમ પણ કહી શકાય કે આ વધુ પડતો ખાલી છે આ ગ્લાસ, એટલે એ ગ્લાસ જોવાનો દ્રષ્ટિકોણ બતાવે છે ને આ બાબત કેસ સ્ટડીમાં ખાસ અસર કરતી હોય છે કે કયા દ્રષ્ટિકોણથી એનો અભ્યાસ કરવામાં આવ્યો છે। એક કરતાં વધુ વ્યક્તિ દ્વારા અભ્યાસ કરવામાં આવે છે। કોઈ એક વ્યક્તિ દ્વારા કેસ સ્ટડી કરવામાં આવતું નથી, કારણ કે એક વ્યક્તિ દ્વારા કરવામાં આવે તો સાચો ઉકેલ આવવાની શક્યતા ઓછી રહે છે। એટલે કારણ કે દરેક વ્યક્તિની પોતાની વિચારધારા હોય છે, પોતાની કુને અને સૂઝ પ્રમાણે કામ કરતો હોય છે, પોતાના પૂર્વગ્રહો હોય છે। કેસ સ્ટડી મોટે ભાગે એક કરતાં વધુ વ્યક્તિ દ્વારા કરવામાં આવે છે, બધાના અભિપ્રાયો લેવામાં આવે છે અને વિવિધ પાસાઓને વિવિધ દ્રષ્ટિકોણથી અભ્યાસ કરી શકાય, જેથી એકથી વધુ વ્યક્તિ હોય તો યોગ્ય અને સાચો ઉકેલ આવવાની શક્યતા વધી જાય છે। જો કે આ બાબત વિખવાદ પણ ઘણીવાર કરી શકતી હોય છે, કારણ કે અભિપ્રાયો લોકોએ બદલાતા રહેતા હોય છે। પાંચમું છે નિષ્ણાંતોનો અભિપ્રાય। મેં તમને કીધું એમ સાચા નિદાન માટે વિવિધ દ્રષ્ટિકોણથી અભ્યાસ કરવામાં આવે, એક કરતાં વધુ વ્યક્તિઓ અભ્યાસ કરે અને છેવટે એ લેખિત બધું કોને આપે છે? નિષ્ણાંતોને આપે અને આખરી નિર્ણય નિષ્ણાંત લેતા હોય છે। છઠ્ઠો લક્ષણ છે તાર્કિક વિચારણા। આમાં તર્કસંગત બાબતોને તપાસવામાં આવે છે। કેસ સ્ટડી એ કોઈ સામાન્ય વ્યક્તિનું કામ નથી, વાસ્તવમાં તેમાં તાર્કિક વિચારણાની અપેક્ષા રાખવામાં આવે છે। વિવિધ પરિબળો જ્યારે કેસને અસર કરતા હોય ત્યારે તે પરિબળો વચ્ચે સંબંધ તાર્કિક રીતે વિચારવો પડે। કયા પરિબળના કારણે આમાં શું ફેરફાર આવ્યો છે, આ પરિસ્થિતિ ઉપર કયા પરિબળના કારણે આવી નકારાત્મક ઇફેક્ટ થઈ છે, વગેરે અસરો નો તપાસ કરવામાં આવે છે અને તાર્કિક રીતે વિચારણા કરવામાં આવે છે। વિવિધ વિકલ્પો। કેસ સ્ટડીમાં વિવિધ વિકલ્પો સૂચવવામાં આવે છે। એક સમસ્યાના ઘણા બધા ઉકેલ હોઈ શકે અને ઘણી બધી વ્યક્તિઓ અલગ અલગ પોતાના સૂચન કરી શકે છે। આમાં અભ્યાસ કરનાર દરેક વ્યક્તિઓનો દ્રષ્ટિબિંદુ જુદું જુદું હોય છે। દરેક નિષ્ણાંતોએ જુદા જુદા પરિબળ ઉપર ભાર મૂક્યો હોય છે। કેટલીક વાર કેસના ઉકેલ માટે નિર્ણય લેવામાં વધારે મુશ્કેલીઓ ઊભી થાય, કારણ કે ઘણા લોકો એ બધાએ અલગ અલગ સૂચનો કર્યા હોય તો ઘણીવાર નિર્ણય લેવામાં વધારે મુશ્કેલી થાય છે। આ સંજોગોમાં ઉચ્ચ સંચાલકો બહુમતી ધરાવતો વિકલ્પ, 3 વિકલ્પો સૂચવવામાં આવ્યા હોય, એમાં 5 વ્યક્તિઓ અલગ કહેતા હોય, 2 વ્યક્તિ અલગ કહેતા હોય, 1 વ્યક્તિ કંઈક અલગ કહેતો હોય, તો 5 વ્યક્તિએ સૂચવેલ એટલે કે બહુમતીવાળો જે વિકલ્પ હોય એ પસંદ કરવામાં આવતો હોય છે। 8મું લક્ષણ છે નિશ્ચિત સમયગાળાના સંદર્ભમાં અભ્યાસ કરવામાં આવે છે। મેં તમને આગળ પણ વાત કરી કે જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી મહિનામાં જ કોઈ સમસ્યા ઉદ્ભવી છે તો એ સમયગાળાના પરિબળો કયા હતા, એ સમયગાળા દરમિયાન બીજી પરિસ્થિતિ શું હતી, આંતરિક અને બાહ્ય પર્યાવરણો કેવા હતા, એનો અભ્યાસ કરવામાં આવે છે। બીજા કોઈ મહિનાની પરિસ્થિતિને ધ્યાનમાં લેવામાં આવતું નથી। એટલે જે સમયગાળા દરમિયાન કેસ ઊભો થયો તે સમયગાળાના પર્યાવરણને ધ્યાનમાં લેવાય છે, નહીં કે અભ્યાસ વર્ષ દરમિયાન પ્રવર્તતા કોઈ પણ પર્યાવરણને ધ્યાનમાં રાખીને આ થઈ શકે નહીં। ફક્ત જે મહિનામાં આ સમસ્યા ઉદ્ભવી છે એ જ સમયગાળાનું પર્યાવરણ કેવું હતું એનો અભ્યાસ કરવામાં આવે। 9મું લક્ષણ છે નિશ્ચિત પર્યાવરણના સંદર્ભમાં અભ્યાસ। ધંધાકીય એકમમાં ઉદ્ભવેલ કોઈ પણ જટિલ કેસ હોય એનો ઉકેલ નિશ્ચિત પર્યાવરણના સંદર્ભમાં શોધવો જોઈએ। આ પર્યાવરણમાં કંપનીનું વ્યવસ્થાતંત્ર, વર્તમાન સાધનો, માનવ શક્તિ, ટેકનોલોજી વગેરેનો સમાવેશ થાય છે। કંપની પાસે ક્ષમતાઓ કે સાધનો ન હોય તેનો વિચાર કરીને કેસ ઉકેલવાના વિકલ્પો તો વિચારી શકાય, પરંતુ આ માટે નવી પરિસ્થિતિનું નિર્માણ કરવું પડે જે સંચાલકો માટે ઘણીવાર ખર્ચાળ સાબિત થાય। એટલે પર્ટિક્યુલર આ કેસનો ઉકેલ કંપનીને પરવડે એવો, સંચાલકોને પરવડે એવો, કયા પર્યાવરણમાં આનો ઉકેલ આવી શકશે એ બાબતોને વિચાર કરવો પડે, નહીતર તો સંચાલકોને ખર્ચાળ સાબિત થશે। એના પછી છે વિશિષ્ટ જ્ઞાન જરૂરી છે। હવે કોઈ પણ વ્યક્તિ હોય ગમે તે રીતે ઉકેલ આપી દે ચાલે ને, બીજા વિવિધ પાસાઓનો અભ્યાસ કરવો પડે ને, એ અભ્યાસ માટે એને અમુક જ્ઞાન હોવું જોઈએ વિશિષ્ટ પ્રકારનું। કેસ
કેસનો વિવિધ દ્રષ્ટિકોણથી અભ્યાસ કરવામાં આવે છે અને વિવિધ પરિબળો અંગે એના માટે વિશિષ્ટ જ્ઞાન જરૂરી છે, જેમ કે સંચાલકીય જ્ઞાન હોવું જોઈએ, ટેકનોલોજીકલ જ્ઞાન હોવું જોઈએ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિશે નવી માહિતી હોવી જોઈએ, તેમજ ધારાકીય જ્ઞાન, કાયદાનું જ્ઞાન પણ હોવું જોઈએ. ઘણીવાર એવું બને કે કોઈ પણ ઉકેલ સૂચવી દીધો જે કાયદાકીય દ્રષ્ટિએ ઉકેલ આવી શકે એમ જ નથી, તો એ ના ચાલે. કેટલીક વાર કેસનું વિશ્લેષણ ખૂબ જ કાળજીપૂર્વક કરીને તેનો ઉકેલ સૂચવવામાં આવતો હોય છે, પરંતુ કાયદેસર રીતે તેનો અમલ શક્ય ન હોય તો તે વિકલ્પ અપનાવી શકાતો નથી. તેથી ધારાકીય દ્રષ્ટિએ પણ કેસનો ઉકેલનો વિકલ્પ વિચારવો જોઈએ. 11મું લક્ષણ છે ભૂતકાળ અને વર્તમાન સાથે સંબંધ ધરાવે છે. ધંધાકીય એકમમાં બનતા કેસો એ ભૂતકાળ અને વર્તમાન સાથે સંબંધ ધરાવતા હોય છે. કેટલીક વાર ભૂતકાળમાં ઘડેલી નીતિઓ અને લીધેલા નિર્ણયો કે જે વર્તમાન ધંધાકીય પર્યાવરણ સાથે સુસંગત ન હોય ત્યારે પણ વ્યવસ્થા તંત્રમાં સમસ્યાઓ ઉદ્ભવતી હોય છે. એટલે ભૂતકાળના પર્ટિક્યુલર અત્યારે જે સમસ્યા છે એના વિવિધ પાસાઓ, વિવિધ સમયગાળા દરમિયાન ઘટેલી ઘટનાઓ એને જે અસર કરતી હોય બધાનો અભ્યાસ જરૂરી બને છે. એટલે ભૂતકાળમાં કોઈ એવી નીતિ કે એવા નિર્ણયો લેવાઈ ગયા હોય, એવી નીતિ નક્કી થઈ ગઈ હોય જેના કારણે વર્તમાનમાં આ સમસ્યા આવી હોય તો એનો અભ્યાસ કરવો પડે. કેસની પૂર્વ ભૂમિકામાં વર્તમાન નીતિ નિયમો અને પર્યાવરણ પણ હોઈ શકે અને ભૂતકાળના નીતિ નિયમો પણ હોઈ શકે, એટલે ભૂતકાળ અને વર્તમાન બંનેનો અભ્યાસ જરૂરી બને છે. સૌથી છેલ્લું લક્ષણ છે લેખિત માળખું. કારણ કે આ એક મહત્વની પ્રક્રિયા છે, તો એ મૌખિક ચાલી શકે નહીં. એટલે જે કેસનો અભ્યાસ કરવાનો હોય એ લેખિત સ્વરૂપે અને પદ્ધતિસર રજૂ કરવામાં આવતો હોય છે. એમાં દરેકે દરેક બાબતોનો ઉલ્લેખ કરવો પડે અને આ ચોક્કસ સમસ્યાના ઉકેલ માટે જેટલા વિકલ્પો હોય એ આપણે નોંધ કરવા પડે લેખિત રીતે, અને પછી વિવિધ સંચાલકો આ અંગે પદ્ધતિસરની નોંધ કરી અને નિષ્ણાંતોને આપે અને નિષ્ણાંત પર તેનો પદ્ધતિસર અભ્યાસ કરીને ચોક્કસ માળખામાં લેખિત રીતે જ આ સમસ્યાનો ઉકેલ સૂચવે. એટલે લેખિત હોય તો પાછળથી કોઈ કાંઈ પોતાનો અભિપ્રાય બદલી શકે પણ નહીં, અને પદ્ધતિસરની રજૂઆત હોય તો પર્ટિક્યુલર એના અર્થ નીકળી શકે. જો કેસની પદ્ધતિસર કે લેખિત રજૂઆત ન થઈ હોય તો તેને સમજવામાં મુશ્કેલી પડે છે. આમ કેસ સ્ટડી એ હવે કોઈ નવો ખ્યાલ ગણાતો નથી. અત્યારે બધી જ કંપનીઓ, ઘણી બધી કંપનીઓ કેસ સ્ટડી કરતી હોય છે. કેટલાક વિચારકો તેને નિરર્થક પ્રવૃત્તિ પણ ગણે છે, કારણ કે કોઈ પણ કેસનું જુદા જુદા દ્રષ્ટિકોણથી વિશ્લેષણ થઈ શકે અને તેનું ચોક્કસ નિદાન કરવું મુશ્કેલ હોય છે. કારણ કે ઘણા બધા લોકોનો અભિપ્રાય આવે એટલે ઘણીવાર એમાં પણ વિસંગતતા હોય, ત્યારે પર્ટિક્યુલર એક ઉકેલ સૂચવવો પણ મુશ્કેલ બને. જેની મર્યાદામાં આપણે ઓલરેડી અભ્યાસ કરીશું. દરેક નિષ્ણાંતો અલગ અલગ અભિપ્રાય સૂચવતા હોવાથી સાચો ઉકેલ કયો છે તે નક્કી કરવાનું સંચાલકો માટે પણ ઘણીવાર મુશ્કેલ બને છે. આમ છતાંય મહત્તમ પરિબળો ધ્યાનમાં રાખીને આપણે જોયું બહુમતી ધ્યાનમાં રાખીને કરવામાં આવેલા વિશ્લેષણને યોગ્ય રીતે ગણવામાં આવે છે. 10 જણામાંથી 5 થી 6 જણ એક જ અભિપ્રાય આપતા હોય તો એ અભિપ્રાયનો આપણે સંચાલકો અમલ કરતા હોય છે. તો એ મહત્તમ પરિબળો ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવે છે જે સાચાપણાની નજીક હોય છે. છતાં ઘણા બધા અભિપ્રાયો હોય ત્યારે ચોક્કસ કોઈ એક ને ધ્યાનમાં લેવું એ એક પડકાર સમાન કાર્ય બની જાય છે સંચાલકો માટે.